હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજે તો મસ્ત એવી મોર્નિંગ સાથે ચાલો તમે પણ બધા ચા અને નાસ્તો કરવા માટે. આ સાઈડ મમ્મી બનાવતા હતા એકદમ ફ્રેશ ઘી બની ગયું હતું અને પછી લિક્વિડ આવી ગયું હતું ઘરે. લિક્વિડની સાથે બીજું પણ આવી ગયું હતું. તે શું છે તે મને કોમેન્ટ કરીને કહેજો. પછી હું બેસી ગઈ હતી જમવા. આજે બપોરે જમવામાં હું એક જ હતી, રોટલી, પાપડ અને શાક અને છાશ જોડે હું બેસી ગઈ હતી જમવા. અને જમી અને પછી મેં સકેલા હતા કપડાં સકેલાઈ ગયા એટલે થોડીક વાર સૂઈ ગઈ હતી અને જાગી અને કાલે સવારની શાકની તૈયારી પણ કરવા માંડી હતી. ગુવાર વીણ્યો હતો અને પછી ગઈ હતી નીચે. મસ્ત એવો સનસેટ થઈ ગયો હતો અને આ સાઈડ બધા બેઠા હતા. પછી અમે આવી ગયા હતા ઉપર. આજે અમારે બનાવવાના હતા ઢેબરા, એટલે મેં અને મમ્મીએ સ્ટાર્ટ કરી દીધું હતું ઢેબરા બનાવવા માટેનું. ઢેબરા બની ગયા હતા અને પછી અમે બેસી ગયા જમવામાં ઢેબરા, કેળાની વેફર, ભરેલા મરચાં અને દહીં હતું. પછી મમ્મી જતા હતા બહાર એટલે ફાઇનલી મમ્મીએ કરી દીધો હતો ઠેલો પેક ને આ સાઈડ આવી ગયો હતો કાનુબાને મળવા માટે, કેમ કે બા જાય છે બહાર. જો મારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.